ગુડ મોર્નિંગ ગાઈસ, મારા આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજ રવિવાર છે, હમણાંથી થોડું કોમ હોવાથી એક દાડો બ્લોગ બનાવી નહીં બનાવતા ને એવું બધું છે. તો તમે એક વસ્તુ બતાવજો ગાઈસ. પહેલાં તો માતાજી દર્શન કરી લઈએ, પછી એક વસ્તુ તમને બતાવું ગાઈસ. તો ગાઈસ જો એક વસ્તુ બતાવું, આ જો આમાં ગુડી કદી કોમ નહીં કરતી પોતું મારે હે નહીં કરતી હે. અરે પોતું મારે ઓય કોરું હોય મારે હે ને હે પોતું મારી બી રોટલી પડી ને લઈ જજો. તું ખાઈ જા. અરે પોતું મારે એના કરતાં પોણી બધા ઢોળી બને તો આ બાજ ઘર મમ્મી કોમ કરે. હા તો ગાઈસ આ બાજ ઘેર આવ્યા તો આદેશનો નાસ્તો ચાલુ જો ગાલે ભીર બનાવ્યા છે. જો આદેશના માં ખાવા નડાઈ રહી ને આવું નવો નાટક કરી દે. અને હવે ટીવી ચાલુ હોય આખો દાડો. અને આદેશ માટે એક વસ્તુ લાવ્યા તમને બતાવી. તમને કીધું એક વ્લોગમાં કે બતાવવાની વસ્તુ શું લાવ્યા છીએ. તો આદેશ માટે શું લાવ્યા આપણે આદેશ? આદેશ માટે નવી સાયકલ લાવ્યા છીએ અમે. એ નવી એટલે તો થઈ ગયા 4-5 દાડા જેવું થયું છે, અઠવાડિયે જેવું નહીં, પણ હજી આપણે બતાવ્યું તો બતાવીએ આપણે બ્લોગમાં ચેવી લાવ્યા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવીએ પછી આદેશની સાયકલ. તો ગાઈસ ભાઈ તનના ઘેર આજ ખાવાનું રાખ્યું રાધ્યું આ બાજુ દૂધમાં ખાવા બેઠો પછી આ ગુડી જો નાટક કરે. આવું થાય ગુડી, આવું આવા વિધિ બેઠી આ તાની બિયાનું ખા લે. ઓય ઓય તાની બિયાનું ખાવા ઓય ખા લીધો તારો ચમ નહીં ખાવું. તો કઈ જો ને ઉત્તરાયણ જતી રહી ને, ઉત્તરાયણ જઈ મહિનો થવા આવ્યો છે, હજી હાથી હજી રાખી એની. અને એની એક વસ્તુ બતાવું તમને. ચલો આજે એની વસ્તુ બતાવી દઈએ. આજે તો સાયકલ બતાવી દે. આ ગુડી આવી ગયા આપણા. શું લાવ્યો પેલા હાથી જ મૂકી દે. ગાઈસ જો આમાં આદેશની સાયકલ નવી છે. સાયકલ કહેજો ગાઈસ કોમેન્ટમાં. ડિસ્પ્લે કોડી લેવડાવી એની. આજે સે નવી સાયકલ લઈ લીધી ને આદેશ. વોચ પડી જી. હા આદેશ કોક લઈને આવ્યો જો પોપકોર્ન. શું કહેવાય? ધોણી ના ધોણીએ કહેવાય ને પોપકોર્ને કહેવાય, પણ હાલતો નહીં મને. કહો શું કરવાનું એને? એને માના હાલવા જો પણ મને ના હાલી. તો કઈ આદેશ ધોણે ખાઈ જાય બરાબર, એકલો એકલો ખાઈ જાય, કોઈ પૂછતો નહીં. અને ટીવી જોઈ જાય હવા આનંદ ઉતાર્યો. તો કઈ સબ ચાબા બનાવી દઈએ. ચાબા બનાવીએ એટલે જાગી બનાવશે આપણે પીવાની. ચાબા પી પછી મળીએ તમને. તો કઈ સ્વચ્છ પડી મમ્મી ઘેર આડો પડ્યો બરાબર. મહેમાન આવ્યા હતા તે મહેમાન હાલ જ્યાં મેહુલને આવ્યા હતા તે આજે સોમાય હું લેવું તારા રોજ રોજ નવા નવા નાટક લેવાના. પેલું જો પેલું લબડાયેલું રહ્યું એને લઈ આવ્યું લાકડાવાળું કાલ લાયેલું. હા તો નિશાળ તો જવું જ પડે. નિશાળ જાય કે થોડું ચાલે યાર. હે હા તે પણ બધો લાયા તને લઈ આલું પછી હું ચિંતા ના કર. ખોટી હટ નહીં પકડવાની બેટા. હો ખોટી હટ નહીં પકડવાની તારે. કઈ સમય આવ્યા હતા બજારમાં ગોટાનો લોટ લેવા માટે. તો આજ ઘર બનાવવાના છે ગોટા. તો પપ્પા બેના ગોટાનો લોટ લેવા આવ્યા હતા. તો ગોટા બનાવવાના. હા તો ગાઈસ લોકો બનાવી રહેજો. ગેસી બનાવીએ તો તમને બતાવીએ. તો હજી આપણા બ્લોગમાં બન્યા રહેજો. કારણ કે મારા પપ્પા ગોટાના કારીગરો જે આ ગોટા બનાવવા તમને બતાવીએ છીએ. અને વર્ષો પહેલાં મારા પપ્પાના ને ગાઈસ ગોટાની લારી હતી ભજીયાની. અમે નાના હતા એટલે અંગા તંગા જતા હતા જ્યાં બનાવવા જોઈએ તો તમને બતાવીએ. કારણ કે બનાવે જ સવાર નવારી રહ્યા. તો ગાઈસ બનાવે છે બ્લોગમાં ઘેર જઈએ એટલે તમને બતાવીએ બનાવી.
તો ગાઈસ આ બાજુ ભજીયા બનાવવા પપ્પાએ ચાલુ કરી દીધું હો. તેલ ઉકળી ગયું હો. ગોટા નહીં ભજીયો બનાવવાના બટાકાના. ગોટા બનાવવાના હવે ગોટા બનાવવાના બટાકા ભજીયો બનાવવાના. તો જોઈએ ગઈ છે તે બનાવે. આમાં જૂના અને જાણીતા કારીગર આ રહ્યા. આમાં પહેલાં લારી હતી પહેલાં હમણાં. આ બાજુ મમ્મી ને આશીષ ને બબુડી ને મહાદેશ ને બધા બેઠા. મમ્મી ખીચડી બનાવે કારણ કે મમ્મી ભજીયા નહીં ભાવતા. ભજીયા નહીં ખાય ભજીયા ખાઈ આમાં આશીષ નહીં ભાવતા નહીં ભાવે. અને આ બાજુ પંચાયતો ચાલે. આમાં સરપંચ અમારે. ખાવ બબુડી આ નહીં ખાવાના. ભાવ પણ તને નહીં ભાવતા તો બબુડી નહીં આપવાનું હો. બબુડી નહીં આપવાના ભજીયો તમને તો ભાવ. બની ચાલે બતાવીએ તમને. બની છે બને કે નહીં? ચો બને હજી ખાલી ખમ. ભજીયો બની ગયો અને બધા ખાવા માંડ્યો અને આપણે તો ખાઈએ લીધા. વિડીયો નહીં બનાવ્યો. સબ તને નહીં આલી કોઈને હે છે વિધિ ભજ્યો છો એ વિધિ ભજ્યો છો બન્યો હું જોઈ બોલ છે બને અમે ભજ્યો મસ્ત બન્યો. તે ભજીયો ખાધો નહીં ચમ એક તો ખા ચાખવા માટે. ઓને મારો આરે બહુ ચરબી કાઢવાનું મારો. આજનો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.